ભગવાનને રાજી કરવા માટે કળિયુગની અંદર કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે. કીર્તન ભક્તિ મહારાજે આપણને કાયમ આજ્ઞા કરી છે. ભગવન મંદિરમ સર્વેહિ સાયં ગંતવ્યમ અન્વહમ. કાયમ માટે ભગવાનના મંદિરમાં જાઓ, ત્યાં જઈને ઊંચે સ્વરે ભગવાનની કીર્તન ભક્તિ કરવી, લોકલાજનો ત્યાગ કરીને. ભગવાનને રાજી કરવાનું સાધન સરળ શ્રેષ્ઠ એ ઉપાય છે. માટે શ્રીજી મહારાજ અને એમના મુક્તોએ આ લોકમાં આવીને આપણા માટે બહુ દયા કરી, કૃપા કરી. ભગવાનને પામવા માટે આત્માના ખોરાકની આ બધી જે જવાબદારીઓ, શાસ્ત્રોની રચના કરી, કીર્તનો બનાવ્યા, ભક્તિ માર્ગ પ્રવર્તાવ્યો. ભગવાનનો શુભ સંકલ્પ તપ અને ત્યાગનો માર્ગ મોરો પાડીને ભગવાનના મંદિર બનાવ્યા. મંદિર હશે તો ભગવાનની ઉપાસના જળવાઈ રહેશે, અને ઉપાસના હશે તો મુમુક્ષુનું કલ્યાણ થશે. ઉપાસના વિના સિદ્ધિ થતી નથી. મહારાજ કે અમે કેટલાય યોગી સિદ્ધો જોયા, પણ ઉપાસના વિના કાર્યની સિદ્ધિ થતી નથી. ગોપાલ યોગીની પાસે 1 વર્ષ રહ્યા, 1 વર્ષ સુધી. આપણે બધાએ ચરિત્ર ગાઈએ છીએ, સાંભળીએ છીએ કે યોગ શીખા, યોગ શીખવા માટે રહ્યા. ભગવાન યોગ તો ઉપદેશ આપે છે, આ પ્રમાણે યોગ કરો તો ભગવાન મળે, એને શીખવાનું હોય. પણ શું કરવા રહ્યા? કે આ સિદ્ધ મુક્ત હતા ગોપાલ યોગી, પણ જે સમજવાનું છે, જે બનવાનું છે, એના માટે એક જ ખામી બાકી હતી કે જે ચિદાકાશની સાથે એકતા કરવાની હતી પોતાના ચૈતન્યને, એ નહોતું. એટલે શું થતું હતું? તો જ્યારે યોગ શીખડાવે નીલકંઠ વર્ણીને, ત્યારે પાછો એવો ને એવો બતાવી દે. જેવો શીખા હોય એવો બોલી તો દે, પણ બતાવી પણ દે ક્રિયાથી, ક્રિયાના માધ્યમથી. ત્યારે યોગીને આશ્ચર્ય થાય કે આ તો 1 વખતમાં બધું શીખી જાય. આવી રીતે કરતાં કરતાં એક દિવસ નીલકંઠ વર્ણી ગોપાલ યોગીને હાથ જોડીને કહે છે, ગુરુ મહારાજ, તમારી કૃપાથી મને યોગ સિદ્ધ થયો. એટલું જ નહીં, આત્મદર્શન થાય છે. એટલું જ નહીં, આત્મામાં પરમાત્માનું દર્શન થાય છે. હા, ચમકાઓ યોગી ચમકા કે અલા મને હજી આત્મામાં પરમાત્માનું દર્શન થતું નથી, અને આ કહે છે કે મને આત્માનું પણ. ત્યારે વચનામૃત પ્રથમના 23, 24, 25, 26 આ બધા જે છે આગળ મધ્યમાં, એમાં મહારાજ કહે છે કે આવી સ્થિતિ કેવી? આ કીધી એવી સ્થિતિ શાનાથી થાય છે? કે જે પ્રગટ મૂર્તિ મળી છે એમાં અખંડ સ્મૃતિ રહે એ ભગવાનના સ્વરૂપને, એવી રીતે અખંડ ચિંતન કરતાં કરતાં આવી સ્થિતિ થાય છે. એટલે અખંડ અનુસંધાન જેને મૂર્તિનું કહેવાય છે. તો એ પછી જ્યારે આ રૂપ થયા, એટલે ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી લખ્યું કે જ્યારે પોતાના આત્માને વિશે પરમાત્માની ધારણા કરી, ધાર્યા, જે આપણે કહીએ છીએ કે ભગવાન જે આ દેહને, આપણો દેહ છે, એને રહેવા માટે ચૈતન્યને આ દેહની જરૂર છે. તો આ દેહ છે એ શરીર છે, અને અંદર રહેલો ચૈતન્ય એ શરીરી છે.
એમ પરમાત્માને રહેવા માટે કોઈ હોય તો એ ચૈતન્ય એને શરીર બનાવ્યું યોગીએ, અને ભગવાન એમાં શરીરી બન્યા. આ જ્યારે સ્થિતિ અને જ્યારે હા પડી ત્યાં જ દેહે છોડીને ભગવાનના ધામમાં સીધા હલ્યો. આટલી જ વાર. એટલે એવા મહાપુરુષોના દ્વારા, એટલે મહારાજ કે અમે કેટલાય દેખ્યા યોગી સિદ્ધો, પણ ઉપાસના વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. ઉપાસનાની ખાસ જરૂર છે. એટલે આજ્ઞા અને ઉપાસના બે પાંખો છે ભગવાન સુધી. હવે આ બધું જ્યારે અમુક વસ્તુ જે સાધનથી મેળવી શકાતી નથી એને ભગવાને મોટા પુરુષે કૃપા કરીને આપણને આપી. આપણે જે કરવાનું છે એ હવે આપણે કરવાનું. તો જ્યારે જ્યારે ઉપાધિ આવે છે, જ્યારે જ્યારે કંઈ પણ જીવનમાં થાય છે દેશકાળનું વિપરીતપણું, ત્યારે ભગવાનનું ભજન કરવું. અંતર્વૃત્તિએ ભગવાનને ધારી, અને ભજન જેવું કોઈ સુખ અને શાંતિ નથી. ભજન જેવું કોઈ એવું એ ભગવાન સુધી, ભગવાનને પામવા માટે ભજન. અને ભજનથી જ મોટપ મળી છે. ભજનથી જ બધાને કાર્યની સિદ્ધિ થઈ છે. માટે ભગવાનના ગુણ ગાતા હોય ત્યારે કોઈ દુર્જન અજ્ઞાની જેમ તેમ બોલે તો એનાથી કંઈ ગભરાવું નહીં. એનો ધડક પણ મનમાં ન ધારવો. કારણ કે આપણે જે સત્સંગ કર્યો છે, આપણે જે ભગવાનને ઓળખા છે, મુક્ત મળ્યા છે, શિરને સાટે સત્સંગ કર્યો છે, આથી કોઈ બીજી મોટી પ્રાપ્તિ નથી. માટે જ્યાં મોટા મોટાઓને પૂછવામાં આવ્યું, મોટા મોટાએ પૂછ્યું કે તમે સમજી વિચારીને યોગ કર્યો છે કે લોલમ લોલ, એને વાતમાં આવે છે ને, ત્યારે મોટા મોટાએ કીધું કે ના, અમે સમજી વિચારીને યોગ કર્યો છે. શું સમજી વિચારીને? ત્યારે જેવા અમે ગુણાતીતાન સ્વામી હતા, દર્શન થયેલા, ગુણાત સ્વામી પાસે ગયા અને ઘાટ સંકલ્પ બંધ થઈ ગયા, એવી રીતે અમારા ઘાટ અને સંકલ્પ વિરામ પામ્યા છે અહીં આવીને. એટલે અમે જાણ્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય પુરુષ નથી, મોટા પુરુષ છે. એટલે મહારાજે સારંગપુરના વચનમાં કીધું, જ્યાં ઇન્દ્રિયોની ધારા કુંઠિત થતી હોય, જ્યાં વિચારો વિરામ પામી જતા હોય, જ્યાં ભગવાનનું સ્વરૂપનું અખંડ સ્મરણ થતું હોય, ચિંતન થતું હોય, સહેજે સહેજે આપણે જે સાધના છે એમાં આપણને સફળતા મળતી હોય, તો એવું જે સ્થાન એ જ્યાં દેખાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર સમજીને ત્યાં ધ્યાન, ભજન, ભક્તિ બધુંય કરવું. હા, સફળતા મળે તરત, તાત્કાલિક. જે સાચું સ્મરણ યાદ રે, જે સાચું સ્મરણ યાદ રે, તેનો મૂર્ખ માણસ દ્રોહ કરે, તેનો મૂર્ખ માણસ દ્રોહ કરે. તે ઉલટો નિજ શિર ભાર ભરે, તે ઉલટો નિજ શિર ભાર ભરે, હરિગુણ ગાતા એ દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. જે સાચું સ્મરણ આદરે, તો ખોટું એસી ને હે આમાં લખ્યું છે કે જે સાચું સ્મરણ આદરે, પહેલાં છે ને એક જ ઘી હતું, એટલે ઘી એટલે ઘી, પણ ભેળસેળ આવતા આવતા પછી કે શુદ્ધ ઘી, ચોખ્ખું ઘી બધા. એટલે જ્યાં જો ત્યાં શબ્દની મારામારી. બાપા કે બ્રહ્મ શબ્દ તો કોને નથી લાગતો, ક્યાં ક્યાં લગાડ્યો, પણ એ તો બતાવો પહેલાં કે બ્રહ્મ શબ્દ કોને ક્યાં. એક જ પકડીને હલાય એવું છે
ના, જ્યાં જેની પ્રકરણ હોય, જ્યાં જેની વાત હોય, અહીંયા એ બ્રહ્મ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે આ બધી આટીગૂટી છે. એટલે નરસિંહ મહેતાને ગાવું પડ્યું, ભાઈ શાસ્ત્ર એનો સાચી વાત કરી, મોટી કરી ગરબડ ઊભી. એટલે આ ગરબડને ટાળવા માટે તો મોટા આવે છે, એ ગરબડ આપણાથી ગૂંચાતી જાય છે, આપણે છોડી શકતા નથી, આપણને ખ્યાલ નથી આવતો. સાચું સમરણ હાજરે એને મૂર્ખ માણસ દ્રોહ કરે. આપણે કોઈના પ્રત્યે રાગદ્વેષ ન રાખવો, મોટા એ આપણને એ શીખડાયું છે. સર્વની શુભકામનાથી સંકલ્પ કરવાનો. આવા ક્ષેત્રમાં એક માળા ફેરવીએ ને તો અનંત માળાનું પુણ્ય થાય છે. એક દંડવટ કરીએ તો કરોડો કરોડો દંડવટનું. શાસ્ત્રમાં લખ્યું છે, પુરાણોમાં લખ્યું છે, એકોપી કૃષ્ણ કૃત પ્રણામ દશાશ્વમેધાવૃથેન તુલ્ય. એક દંડવટ કરો તો કેટલું ફળ મળે? 10 અશ્વમેઘ યજ્ઞ કરો અને એક દંડવટ કરો. બોલો શું કરવું છે? યજ્ઞ કરવા છે સાધન કે આ એક દંડવટથી પતાવવું છે બાપા? હે, પાછું લખ્યું, પાછું પછી તરત જ પુરાણમાં વ્યાસ નારાયણની કલમ ઉઠી કે દશાશ્વમેધી પુનરેપી જન્મ. 10 અશ્વમેઘ કરે ને તો એને ફરીને જન્મ તો આવે જ છે, લેવો પડે છે, સીધો જઈ શકતો નથી. એકોપી કૃષ્ણ ન પુનરેપી જન્મ. એક પ્રણામ કર્યો પરમાત્માને સામે, એને સીધા કોઈ પણ અષ્ટાવરણમાં કોઈ રોકી ન શકે. પણ થવું એ બધું ઘણું કઠણ છે. અનેક જન્મના પુણ્ય ઉદય થાય, અનેક જન્મ સંસિદ્ધસ તતો યાતિ પરામ ગતિ. ગુણાતીતાનંદ સ્વામી કે આ મહાત્મા ગિરનારને દંડવટ કરે છે, મારી સામે એક દંડવટ કરે તો મોકલી દઉં, પણ કરે તો ને, ના કરે. એટલે કોઈ સૂરજ સામે ધૂળ નાખે તો શું થાય? ક્યાં પડે? આવીને આપણી આંખમાં જ પડે. પણ છતાંય સૂર્ય રવિ રોષ ન રાખે. એ રોષ નથી રાખતો કે મને ધૂળ નાખી, હવે એને બતાવી દઉં, એને ક્યારે અંજવાળું ન આપવું, એવું કરે છે. રવિ રોષ ન રાખે. લે, રવિ એટલે સૂર્ય, એનો રોષ ન રાખે કે આને શું. છતાંય સૂર્ય પ્રકાશ પાથરે છે. સૂર્ય રોજ ઉગે ને અસ્તાચળમાં, ત્યારે અમુક લોકો જે હોય ને એવા, એ કે આ લોકો સૂર્ય 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 કરે, તે સૂર્ય નામનું તત્વ છે શું? હે, તો કે ભેગા થાવ, આપણે નાચને બોલાવો, ભેગી કરો. બધાને ભેગા કર્યા, એમાં આગેવાન પ્રમુખ ગામના. એટલે આ બધા લોકો સૂર્યનારાયણ 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 કરે છે. તો સૂર્ય નામનું તત્વ છે ને, કરો ઠરાવ. ઠરાવ કર્યો ને બધાએ સહી કરી કે આજથી સૂર્ય છે નહીં. તો સૂર્ય બંધ થઈ ગયો. મતિ મંદ ન જાણે મર્મને. મતિ મંદ ન જાણે એ જેમ ઘુવડને રે ઉલ્કને રે રવિ નવ દેખાય. હવે એને રવિ ન દેખાય એટલે સૂર્ય નથી એમ કોઈ કહે? તો આવી જે વસ્તુ છે આ લોકમાં, પણ એની જે બધાને પ્રાપ્તિ થાય એ તો મોટા ભગવાન સ્વયં કૃપા કરે તો થાય. તો એનો પણ છતાંય સૂર્યનારાયણને કોઈ એનો કોઈ ઓલું નથી. માટે
ભગવાનના ભક્તની જ્યારે પરિસ્થિતિ બહુ વિપરીત બને છે ત્યારે ભગવાનનું ભજન વધારવાનું, બીજા કોઈ વિકલ્પ સંકલ્પ નહીં કરવાના, ભજન કરો. મહારાજ કે કામ ક્રોધાદિક એટલા બધા ઉપદ્રવ પ્રમાણે કે એ હઠાવ્યા હઠે નહીં, ત્યારે શું કરવું? ત્યારે ઊંચે સ્વરે સ્વામિનારાયણ 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 ભજન કરવું, ભજન કરવાનું બસ. સર્વે માન તજી સામળ્યા સંગાથે મન દ્રઢ બાંધીએ. કોઈ પણ પ્રકારનું માન નહીં, અહંકાર નહીં, અભિમાન નહીં. એક દ્રઢ મન કરીને ભગવાનની સાથે જોડાઈ જવાનું છે. તજી લોકલ જા સાધુ જન સંગાથે પ્રીતિ સાંધિએ. સાધુ સંગાથે પ્રીતિ સાંધિએ, જોડી દેવાની આત્મબુદ્ધિ જેને કહેવાય છે. જે સાધુ જનનો સંગ કરે તેના કામાદિક સંતાપ હરે. તેનું મન લઈ મોહન ચરણે ધરે, તેનું મન લઈ મોહન ચરણે ધરે. સર્વે માન તજી સાધુ સંગાથે મન દ્રઢ બાંધીએ. આ રીતે ભગવાનનું ભજન કરતા મોટપ પામે, તેના જન્મ મરણના દુઃખ વામે. ફરી મન ન ચડે બીજે ભામે. આવું જ્યારે થઈ જાય ત્યારે એને પછી ક્યાંય ભમવાનું રહેતું નથી. ભગવાન સુખની પ્રાપ્તિ થાય છે. ભગવાન મળવા અતિ દુર્લભ છે ને મળ્યા પછી એને જેવા છે એવા જાણવા, એની ઉપાસના કરવી એ અતિ અતિ કઠણ છે. કારણ કે આપણા જેવા જ બન્યા હોય, મનુષ્ય રૂપે આપણને સુખ આપવા માટે સામાન્ય બનીને એનું એક જ લક્ષ્ય હોય છે કે આ જીવ જીરવી શકે એવું છે નહીં, ઐશ્વર્યને જીરવી શકે એવું નથી. એટલે આ પ્રમાણે ઉપદેશ તો જ્ઞાન, ધ્યાન અને ઉપાસના. પહેલાં તો ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવું જોઈએ. એ જ્ઞાન થયા પછી એનું ધ્યાન કરવાનું, એ સ્વરૂપનું એક રડતા આપણને જે મળી છે મૂર્તિ એનું ધ્યાન કરવું, એવું કીધું મહારાજે. તો એ મૂર્તિ આપણને જે ગમતી હોય એ મૂર્તિ, જય સ્વામિનારાયણ, આપણને જે મૂર્તિમાં લગાવ થતો હોય, આકર્ષણ થતું હોય, ઘનશ્યામ મહારાજ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, સહજાનંદ સ્વામીની હોય, પણ બાપાએ કીધું બે ચક્ષુવાળી મૂર્તિ સામે સન્મુખ, તો આપણને ધ્યાન સ્વરૂપ પણ આપ્યું છે. મૂળીના ઘનશ્યામ મહારાજ દિવ્ય એવા ભગવાન, એનું ધ્યાન જો મૂર્તિ ધ્યાનમાં અખંડ દેખાવી જોઈએ, આર પાર. અહીંયા પણ છે બેઠી મૂર્તિ, ધ્યાન મૂર્તિ. ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વસન બનાસે. કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારાયુર વિશે નાથ ભાસે. હે ધ્યાન ધર ધ્યાન ધર, એવા મહારાજ. તો
તો એ ભગવાન જે મળ્યા છે આપણને, એને આ બધા જે ધ્રુવ પ્રહલાદ જેને ભજન કર્યું, ભગવાનનું અખંડ સ્મરણ કર્યું, લોકલાજનો ત્યાગ કરીને, નિર્લજ થઈને, ઊંચે સ્વરે તાળી બજાવીને, બોલો હે, નિર્લજ થઈને ગાવા માંડે એટલે ખબર ન રહે શરીરનું કે શું કરીએ છીએ. હે, એટલું બધું આમ એકાગ્ર થઈ જાય, ભગવાનની મૂર્તિ હારે સંલગ્ન બની જાય, તાળી પાડે, તાળી પાડે ઉપડતી અતિ સારી ધૂન થાય 14 લોક થકી, 14 લોક થકી ન્યારી ધૂન થાય, તાળી પાડે. એટલે તાળી પાડવી, બેય નહીં રહેવાનું. તાળી પાડનારા પાડે, ગાવાવાળા ગાય ને આપણે ધ્યાન કરીએ. એમ ઉત્સાહ ચડવો જોઈએ ને ભાઈ. તમે હું ગાતો ને તમે સુનમુન બેરો તો આપણને કાંઈક શંકા થાય મને કાંઈ કે આ લોકોને અવરું પડે છે, નથી સમજાતું, તે શું થાય? અને હસતા હોય તો કે ભાઈ નહીં આને કે ભાઈ ચડે કે ભાઈ આ તો વાત સાચી સારી થતી લાગે એમ. એટલે આપણે કીર્તન ભક્તિ થતી હોય ત્યારે ગાવાનું. અત્યારે તો આ બધા મોબાઈલના માધ્યમથી આ બધા છે રેકોર્ડિંગ વાગતું હોય ને આપણે બેઠા બેઠા સાંભળતા હોય. પણ એ તો ઠીક છે, જો હું મને ખબર પડે કે આ આરતીનું જ્યારે કેસેટ વાગતી નથી ને ત્યારે કોઈ હરખી આરતી બોલતા નથી. હું તો આરતી ઉતારતા હતા, ભગવાન મારા સામે જો કે લે બોલે છે કોઈ એકે હારે લાઈનમાં હાલે છે. કેમ કે પ્રેક્ટિસ નથી રાખતા ભલામણ. આરતી બોલતી હોય ત્યારે આપણે પણ બોલવું જોઈએ ને હારે હારે, એના તાલમાં, લયમાં. તાલ અને લય સાથે જ્યારે ગાઈએ, ઓલું હાલરડું નાખ્યું હોય, હાલરડું, હાલરડું તો કેટલાય હવે ભૂલી ગયા છે. જોકે હલર બળદ હોય, 5 હોય, 7 હોય, જેટલા જે મોટું એટલું રાખે અંજાને. પછી એ વૈચ્ય હોય ને છે, એની દશા જુઓ તમે. એને તો અહીંયા જ ફરવાનું, આમ પગ જ આઘા કરવાના. ઓલા હવે એ જો આડો અવરો હાલે તો ઓલા બધા હરખા ન હાલે પછી. એટલે આ જે આમાંય પણ જ્ઞાન ભર્યું છે ભાઈ. મેઢિયાની દશા શું થાય, કેટલો બિચારો સહન કરીને ફરે. અહીંયા ઢેઠું વહેરવાનું, આમાં કરવાનું. બોલો લ્યો હાલે. હે, આ બધા નીકળી ગયા. એટલે આપણી જે સંસ્કૃતિ, આપણા જે જ્ઞાન માર્ગ, ઘણી વખત યાદ રાખવું જોઈએ. આપણી ગુજરાતી ભાષા હોય, આપણું જે કલ્ચર હોય, એટલે એ બધું અત્યારે ઘણું બધું નવા લગ્ન થયેલા એટલે જમાઈ પાછા સસરાને ત્યાં આવે એટલે સાસુને તો હરખમાય નહીં. એટલે પકવાન બનાવ્યા હોય પ્રેમથી પીરશે. એટલે પહેલાં આવું નહોતું ને, આ ડાઇનિંગ ટેબલ કે ખુરશીઓ કે એવું નહોતું. એટલે નીચે બેઠા હોય એટલે પીરસતા જમાઈ જમતા હતા. એટલે સાસુએ કીધું જમાઈ રાત ઢીચણિયું લાવું. તે રકાબીમાં લાવો, ભાવશે તો ખાઈશ કે. શું એને એમ કે ખાવાની વસ્તુ છે, પણ ઢીચણિયું જોયું જ ન હોય. એટલે દેવતા મોઢામાં મારે તો દાંત પાડી દે. એને તો તમને આરામથી ભોજન ભાવે, પણ કે રકાબીમાં લાવો તો ભાવશે તો ખવાય એવું ન હોય. એટલે આપણે જે ઘણા બધા શબ્દો એવા હોય છે સર, એ તો મોટા પુરુષ જ્યારે આપણને સમજાવે ત્યારે સમજાય છે. માટે ભગવાન બહુ દયાળુ છે. અખંડ એમના નૈણામાં અમૃત વરસે છે. શું વરસે છે? અમૃત વરસે છે. નેણે વરસે અમૃત અવિનાશ રે, કરે પાન નિત્ય નિજ દાસ રે.
નિરખી નેણા તૃપ્ત ન થાય રે, તેમને કલ્પ પલક સમજાય રે. એટલે લખ્યું છે નિરખી નેણાને તૃપ્તિ આવા મહારાજને નિરખા પાન કર્યા જ કરે, પાન કર્યા જ કરે. મહારાજ કે બે ભક્ત છે એ શીખ્યા છે, એક વિશ્વાસી અને જે બુદ્ધિના પારને પામ્યો હોય એ બે શીખ્યા છે. વિશ્વાસી એટલે ભગવાન અને શાસ્ત્રના વચન જેને સચ મનાય એ શીખ્યો છે. અને જે બુદ્ધિના પારને પામ્યો એટલે જેને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો હોય, ભગવાનની મૂર્તિના જેને દર્શન થતા હોય એ શીખ્યો. યસ્ય મૂળ તનુડ કે યસ્ય બુદ્ધિ પરંગતા કાળ ભવ સુખ નિર્ભે ક્રિશંતિ અંતિ શોધના. આ લોકને વિશે જે મૂળમાં એ શીખ્યો. અને જે બુદ્ધિ એ પરંગતા બુદ્ધિના પારને થાય, અંતરિક વચમારીઓ એક દેશને પામે છે. નીમ પાડે તારે મહારાજ કે વિષય જીતાય, નિમેકીને વિષય જીતાય છે. પણ જે જીવમાં વિષયનો રાગ છે એ તો વિશેષથી નીમ પાડવાથી નથી મહારાજ કે તોડતો. એ તો જયારે જીવમાં ભગવાન આવે ત્યારે જીવમાંથી માયાનો રાગ ચડી જાય છે. એટલે જીવમાં મહારાજની મૂર્તિને ભજાવવી, અક્ષરધામ રૂપ થઈને મૂર્તિ ધારવી. વાહ, પુરુષોત્તમ રૂપ થઈને મૂર્તિ રૂપ થઈને મૂર્તિ ધારવી. એટલે જીવમાંથી માયાનો રાગ છે એ નીકળી જાય, આત્મા ચોખ્ખો બ્રહ્મરૂપ થાય છે. સ્વામિનારાયણ